સુરેન્દ્રનગર દસાડા પાનવા સ્મશાનમાં દબાણ બાબતે પાટડી સેવા સદન ખાતે રજૂઆત। પાનવા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પાનવા સ્મશાનમાં દબાણ બાબતે પાટડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારી IAS જયંતસિંહ રાઠોડને રજૂઆત કરવામાં આવી। પાટડી ઇન્ચાર્જ નાયબ મામલતદાર રઘુભાઈ ખાંભલાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। પ્રાંત અધિકારી IAS જયંતસિંહ રાઠોડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક। જય ભીમ નવ બધાય। આજ રોજ તારીખ 24/12/2024 રોજ અમો પાનવાથી અંદાજે 12 લોકો મામલતદાર કચેરી દસાડા પાટડીમાં અમે આવ્યા છીએ અને અનુસૂચિત જાતિ સ્મશાન 65 પૈકી એક જે વર્ષ 2017માં સરકાર દ્વારા કલેક્ટરના હુકમ દ્વારા મંજૂર થયેલું હતું 2 એકર 65 પૈકી એક અને તેમાં અને અસામાજિક તત્વો દ્વારા ત્યાં દબાણ કરેલું છે અને પાણીની પાઇપલાઇન પણ નાખેલી છે। તે પાઇપલાઇન દૂર કરવા માટે બાવળિયા દૂર કરવા માટે અને ખાસ કરીને જે જાહેર રસ્તો રહ્યો એ દૂર કરવા માટેની અમે લેખિતમાં મૌખિકમાં તમામ લોકો અમે અહીં આવ્યા છીએ। આવનારા સમયમાં ડેપ્યુટી કલેક્ટર સાહેબ અમને દ્વારા ટીમ પાનવા આવશે। અત્યારે સાહેબે અમને જવાબ કર્યો છે અને એ ટીમ ત્યાં પાનવા આવી અને સ્થળ તપાસ કરશે। મામલતદાર સાહેબ દ્વારા એવો જવાબ કરવામાં આવ્યો છે કે સ્થળની માપણી કરવામાં આવે એટલે માપણી માટે પણ DLR ને સાહેબ દ્વારા જાણ કરવામાં આવશે। અમારા તમામની રજૂઆત છે કે આવનારા સમયમાં જો આ અમારા સ્મશાનને યોગ્ય ન્યાય નહીં મળે, અમારા પ્રશ્નોને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। વધુમાં એવું કે આ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। અમારા તમામ દ્વારા મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ફેબ્રુઆરી, સપ્ટેમ્બર, નવેમ્બર અને ડિસેમ્બર 3 થી 4 વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ફક્ત કાગળ ઉપર કામ કરવામાં આવ્યું છે। આ તંત્ર અત્યાર સુધી સાંભળતું નથી, બેરું તંત્રના કારણે સાંભળતું નથી। આ તંત્ર આજે પણ 24 તારીખ મુખ્યમંત્રી દ્વારા પેપરમાં દિવ્ય ભાસ્કરમાં આજ કાર્યક્રમમાં એક અહેવાલ આવેલો છે જે અધિકારીઓ પોતાની ફરજમાં બેદરકારી દાખવે છે એમના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે અને દંડ ફટકારવામાં આવે એવી અમારી તમામની વિનંતી છે। જય ભીમ, નમો બુદ્ધાય। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ। તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024। સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી। માત્ર 30,000માં ઓપરેશન। 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા। મોબાઈલ નંબર 7874188889। સરનામું નોંધી લેશો, સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ। તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે।